હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો મિત્રો? જ્યારે આપણે આવી ગયા વાડીએ ને અત્યારે છાંટવાની છે દવા. અહીંયા ધરો પોપ અને દવા આગળ કાઢી લઈએ શેણામાં, ઓલા ઝવેરમાં છાંટવાની છે દવા. તો હું તમને ના જઈને મળું, પહેલાં બધી દવા કાઢી લઉં. તો ભાઈ આપણી દવા આવી ગઈશ આમાં છે ને, વાહન લઈ લીધો પોપ ને હવે જવાનું છે આપણે બીજી ખેતર દવા છાંટવા. તો ચાલો ના જઈને તમને મળું, કેમ કે ના જઈને પોપ ભરવો પડીએ. દવાને લઈ લીધી, અહીંથી પાણી ના ભરીને ન જવાય, ના જઈને ડાયરેક્ટ મળું. પોપ ભરાઈ જ ગયું ભાઈ. આ તો દેશી ફ્રીજ ઓલી દૂધની ઠેલી તરેસ ને પોપ ભરાઈ જ ગયું. જવાનું છે છાંટવા. તો ભાઈ દવા છાંટી દીધી. આ જો પાછું લઈને નીકળી ગયો. દવા છાંટી દીધી ને અહીંયા લાઈન તૂટી ગઈ હતી કેદીની. અહીંયા બે દાણા હેંધેલું છે. પહેલાં એક ખેલી તૂટી ગઈ હતી તો અહીંયા હેંધેલું છે. આ જો ગારો થઈ ગયો એટલામાં. જી બે જગ્યાએ તૂટી ગયેલ હતી એ હેંધી, હું તમને આથી દેખાડું એના ખાડા ના. અહીંયા છે આંબલી, તો કેવું મોટી મોટી આંબલી થઈ ગઈશ. એક લઈને આવવું પડે તો પડે. તમને આડી દેખાડું લાઈન કાકા તૂટી થી. તો ભાઈ બીજી અહીંયા તૂટી થી. આ જો બીજીની આગળ હું તમને દેખાડું. આ જો અહીંયા તૂટી ગઈ હતી અટાણે, તો ગાડીઓ હાલી હાલીને બેહાડી દીધું. આ જો એનો ગાળ પડ્યો સાઈડમાં. હું દેખાડું કપાની હાથીઓ અહીંયા ખડકી દીધી સમજીએ. હા જો ઓલો ફૂંકાઈ ગયેલો કપા હતો એ અહીંયા ખડકી દીધો જ બધો હાથી. એટાણી એમાં શેણા વાવી દીધા હમણાં જ ભાઈ. 10 દી થઈ ગયા લગભગ. ને આગળ તમને શેણા દેખાડું. તો ભાઈ આયા છે બધું દવા. આ જો આમાં દવા છે, આમાં દવા છે, વહેણ દવા છે, આ ઝીંક છે એ પણ દવા છે. આમાં આખી ઠેલી ભેરી દવાની. આ હમણાં એની 2 બોટલી દવાની. પછી અહીં વહેણ લટકા છે એ દવા છે. બારી પેડી ખાતર. ખાતર તો શું કાંક રાખ્યું. આ જો આ માંડવી વીણેલી છે. વાય તો નીકળે એ વીણેલી છે માંડવી. આમાં છે ખાતર. તો આમાં ને આમાં બાજરો છે. બાકી કઈ નહીં. ટોપિયા બોપિયા પડ્યા. પોપ આગળી મૂક્યો ને બસ અહીંયા ટિફિન પડ્યું. મોટર હાલે છે. અહીંયા ઓટો નાખેલો છે. હું તમને દેખાડું છે ને. તો ભાઈ આ છે ને એટલા થઈ જ જો. હા જો હજી લગભગ મહિનો થવા આવ્યો. અહીંયા પોપી ગયો ને. આ છે રીંગણી, મોટી મોટી થઈ ગઈ ને. જમરૂખડી હવે મોટી થતી છે. લીંબુડી તો વધતી જ નથી. આમાં મિરસા હું તમને દેખાડું. આ જો આમાં આવા મિરસા થાય ને. આ મિરસા છે બહુ તીખા છે. ઘણી જ ઠેકાણી છે, હજી નાના નાના છે. બહુ તીખા મિરસા થાય. આ જો દેખાતું નહીં હોય લગભગ. આખા 2 ક્યારા મિરસી છે. જો કે એમાં મોટા મોટા મિરસા થાય ને તીખાઈ જાય. બાકી તો કઈ નહીં. ગુલમોહર છે ને આમે કારેલી છે એ પણ હું તમને પછી દેખાડા. એટલે આમે કંઈક હળગાવે ના જોઈ આવું. તો ભાઈ ના બોવડી હળગતી હતી બોવડી ને. અત્યારે હું પાછો અહીંયા આવી ગયો. જવાનું છે ઘેર, કેમ કે આપણા રોટલા છે ઘેર. ના છે કારેલી. હમણાં કારેલા ઉતારી લીધા. આમાં હજી નાના નાના છે ઘણા બધી. ના છે વહેલા કે હજી થોડીક વાર છે એમાં આવવાની. ને અમને નારિયેલ સુકા થાય કેટલા વીઘા એ હું તમને બતાવું. આ છે ભાઈ નારિયેલ. જુઓ આ એ કેટલું વીગ્યું. આ એટલું ને એક અહીંયા છે નાનું એવું. જો તો એવડા નારિયેલ થઈ ગયા ને. હજી એક વાવમાં છે ને. વાવ અટાણે એટલી ભરેલી છે. જો તો ભાઈ આ છે કુંડો.
ઓકે આખો સાફ કરી નાખો, મસ્ત પાણી છે. હું તમને આડી કાચા ખોલીને દેખાડું. પતરા ઢાંકવા પડે નકર કૂતરામાં પાછા. હા જો ચોખ્ખું એકદમ ને આ આખું ઠંડુ પાણી છે. શિયાળો હાલે છે એટલે મસ્ત ખાંગડા જેવું પાણી છે. આમાં પતરા ઢાંકવા પડે નકર કૂતરા આવી જાય. મેં હેવડી બતાડું તમને. આ છે હેવડી કાળી. હજુ એક નાનું એવું ઓલું વાયું થયું એમાંથી એવડી મોટી બધી થઈ. 3-4 એમાં છે. ત્યારે તો હુકાવા આવી. તો હવે 12 વાગી ગયા એટલે આપણે જવાનું છે ઘેર ખાવા. તો હાલો ઘેર ભાગીએ નિરાતને. હાલ અમે નાયરમાં પાણી નાખી દીધું. ચાકડી જનાવર નીકળ્યું હતું એ વહી ગયું નકર તમને દેખાડો. તો ભાઈ વાડીએ આવી ગયા હતા ને લાકડા ને બધું કાપ્યું ઓલે પરે ને અત્યારે આવે છે વાવા. તો આમાં છે શેણા, આમાં છે ખાતર. તો એ લઈને જવાનું છે ને બીજી ઠેલીઓ મારા પપ્પા લઈને ગયા ને ટ્રેક્ટર વાળો આવી ગયો. તો હું તમને ના જઈને દેખાડું. તો ભાઈ વાઈ દીધું ને હવે થઈ ગઈ છે રાત. ઠંડી બહુ પડે. વાઈ દીધું છે. હવે ગાડી લઈને જવાનું છે ઘરે. તો તમને કેવો લાગ્યો આ વ્લોગ? પરકમના ભાગ બધા તમે ન જોયા હોય તો જોઈએ જોઈએ. તો આપણી ચેનલમાં છે. અત્યારે ટ્રેક્ટર હાલે છે ને હું જામ. તો બધા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા નવા વ્લોગમાં. બધાને જય શ્રી રામ.